મિત્રો સ્વાગત છે તમારા બધાનું આપણા વિડીયોમાં. આજે આપણે જવાના છે ભાઈ વાડીએ હાલીને 7 દિવસ જઈએ. વરસાદ આવતો છે ને આ ભાઈ છત્રી લઈને હાલે. આપણે તો આમ છત્રી વિના જઈએ. આ આપણી વાડીનો રસ્તો છે. આ વરસાદ તો શરૂ છે. આપણે જઈએ આગળ. આ રસ્તામાં પાણી તો ભરાઈ ગયેલું છે પણ અમુક ઠેકાણે સુકાઈ ગયું. એ તો આપણે આગલા વિડીયોમાં ખબર તો જોયું જ હોય તમને બધાએ. મિત્રો આ આપણો વાડીનો રસ્તો છે ને પ્રોપર જંગલ. તો આપણા વાડીનો રસ્તો છે ને આપણે જઈએ હાલીને. અહીંથી લગભગ થતું હોય આપણે વાડીનો રસ્તો 1 કિલોમીટર. અહીંયા આપણે હાલીને જ જવું પડે. અહીંયા કઈ ગાડી બાડી ના જાય. હાલીને જવાનું ને હાલીને આવવાનું. આવી ગયો પાણી, આવી ગયો હે ભાઈ. પાછો હાલીને જવાનું પાણીમાં. પાછું રોડ જ પાણીમાં. પાણી છે પાછળ તો આવો જંગલ જોઈ શકો છો તમે બધા. કેટલું કેટલું પાણી ભરે તમે જોઈ શકો છો. બોટલ બોટલ લાગી પાણી કેટલા લાગે. હા આપણે કાળીને સંધુ ભાઈ છે ને. હા ને અહીંયા આપણા કાકા લીધે આરામથી મંદિરે બેઠા હા ઓટીઓમાં. એને પગ ઉપર પગ ચડાવીને. હા જરા આ મંદિરે બેઠા આપણા કાકા. એ સાનું બંધાણ બહુ છે. સા પીવો પડે એને કાંઈ નહીં. સા લઈને આવી ગયા. આવ્યા છે નેવાળિયા બાપાનું મંદિર. હા આપણા કાકા. કાકા બોલો તો જી. હું બોલો નહીં. એ કઈ બોલે લે. આપણા ઢોર જાય સારે આપણા કાકા લઈને. હા એકનું નામ સંધુ અને એકનું નામ કાળી. આ સંધુના અને કાળીના દોસ્તારો છે બધી આજુબાજુમાં. આયા તો એકનો જ આઈ છે પૂર આવે અમારે. જાય વાયસના ખાડામાં પાણી. અત્યારે તો પાણી શાંત છે. કેમ કે હવે 10 દી થઈ ગયા ને 10 દીથી એકલો ધરો હાલે એટલે પાણી થઈ ગયું ધીરું. બાકી આ આખી તમે જમીન આટલી જેટલી આ જમીન છે ને એટલી બધી ધોવાઈ જાય એટલું પાણી આવે. આ બધું ધોવાના છે. અહીંયા બાજુમાં મારા માયા હતા ખેતર છે. હા આ એટલી જમીન હોય પગતર જ છે એટલું ધોવાઈ જાય એટલે હવે થાય નહીં. હવે આવ્યો આપણા ખેતરે. ખેતરે આ તો મારી આવી ગયા હવે. વરસાદ તો હાલતો જ છે ને છાટા થયેલું જ છે. આપણે નાવાની મજા આવે. આ ભાઈ છત્રી લઈને હાલે. હવે આ કૂવો જોયા કરો તમે બધા. પાણી ફૂલ ભરાઈ ગયું. આ છે કૂવો. તમને બધે કોઈ કૂવો નહીં જોયો હોય આવો. કૂવો વાળો જૂનો કૂવો. આ કૂવામાં બધો કાચબો પણ છે. નાની એવો કાચબો છે. જોરો તમને દેખાતો હોય. આમાં કાચબો છે મિત્રો. જોરો ઝૂમ કરતો ભાઈ. જોરો કાચબો જોરો. હા અલગ છે પણ ઝૂમ નહીં થાય તો. નાનો કાચબો છે બહુ મોટો નથી. કચરામાં આવે પણ દેખાતો નહીં. બહુ નાનો હોય. હાલવાનું બહુ ધ્યાન રાખવું પડે. બાકી સ્લીપ મારી જાય તો ડોહા મારે હાલે એટલે બહુ ધ્યાન રાખવું પડે. આ તો ભયા આ તો દુરાન થઈ જાય એટલે પછી ખબર છે તમને. આપણે વાડીનો રસ્તો પૂરો થઈ જાય ને અહીંથી આપણે ચડી જવાનું છે ખેતરમાં. પાણી
પકડો દે પકડી જાય પડી જાય આડીમાં. આ જોઈ શકો છો તમે ખેતરમાં રોજડા. તમને ઝૂમ થાય તો દેખાડું. જો માંડવી ગજડે હે. હા આ બાજુ ગજરે રોજડા આ કેરીથી પછાડી જઈ નાખે રોજડા. જોઈ શકો છો તમે. આપણે પૂછી ગયા છે મિત્રો ક્ષેત્રીય અહીંયા છે સોયાબીન સોયાબીનમાં હું આવી ગયો એકદમ પાલા પીલા હા એ તો બે આવી ગયો. દવા છાંટવા નહીં દેતો, દવા ક્યાંથી છાંટે? જરાય દેતો નહીં વરસાદ તો. આપણે કહેતો છે આપણે મારી વાજી છે મારી વાજી છે કોઈ જોકો યાર આટી વાળી ફાઇનલ આપણે ભૂકી ગયા છે તો આપણી ગાય છે ગાડી અને આપણે ગાય છે ને આપણી ધાળી ગાય હવે પાણી તો આવી ગયું છે હવે ગાય ભરાઈ ગઈ હવે આખી હવે નહીં વાંધો હવે નો વાંધો આવે. હા હવે ડેટકો તમે જોઈ શકો છો મોટો બધી બેઠો તો ઉડે પે ઝૂમ કરો ઝૂમ. આ ડેટકો આરામ કરે મેં જેને કેળા ખાવા હોય એ લઈ જાય. કેળા લઈ ગયા આપણે આગળ તો કાસા કેળા છે. હવે આપણે જવાનું છે ભાઈ જંગલમાં મિની જંગલમાં આપણે જવાનું છે. હવે તો આપણે અહીંથી જવાનું છે જંગલમાં ને આ પોપિયો જોઈ શકો છો નાના પોપિયા મોટા પોપિયા છે અહીંથી હાલ તો થઈ જાય જંગલનો રસ્તો ફોરેસ્ટ ની બટેટા આજા તો ઘરે ઘરે કા હવે તો ઠીક છે રોડ ઉપર લોકો હાલો એક ફૂલા બોલો ખાલી તો ગાડી પકાઈ ગયેલા. આ રાવ તો મેરે પકડી જાય રાવ રસ્તો જાય આ હાલ નથી અંદર પડી જાય રાવ તો જમીન માં ના રસ્તે જાવ પડે એના રસ્તો જાય રાવ આ ચાલ તો કરી ને હાલ તો આપણો જંગલ આપણે આવી ગયા જંગલમાં આથી થઈ ગયા આપણો હાલ તો જંગલ ના આથી આપણે હો ને પાણી વળાઈ જાય છે ત્યાંથી પાણી વળાય છે ને ત્યાં આપણે મારે ખાડામાં રહે એક લોકો જંગલ હતા આમાં તો જાનવર ભેગો રહી ગયો એટલે આપણું રામ રામ ભક્તિ થઈ જાય એટલે આપણે પાણીમાં આવી જાય પાણીમાંથી થોડું જવું. જંગલ આમાં અત્યારે જાનવરની બીક તો છે પણ જવી જાય આગળ આપણે તો જગું થાય કે નથી થતું. અમારો જકો છે અહીંનો વાડીની બાજુમાં જ છે અહીંયા છે વસવાનું ઘર જઈશું જાનવરો આમાં જઈ આ તમે જોઈ શકો કે આ જાનવરના પગના નિશાન છે અને હાલ હું ધ્યાન રાખવું પડે એક મારી જાય તો પડી જાય આપણે આવી ગયા સ્પેશિયલ ફોરેસ્ટ વિભાગમાં મતલબ આ જંગલ જ ખૂબ ઉપર એક પ્રકારનું ચાલો મિત્રો બરાબર આવ્યો તો શાંત વાતાવરણ છે. તો આમાં આપણે દીપડો ગમે ભેગો થઈ જાય તો આપણે ભાગી તો ન ત્યાં તો પૂરા થઈ જાય તો મિત્રો આવું જંગલ છે અહીંનું તમે જોઈ શકો છો
એટલે આ અહીંથી જે પાણી આવે ને એ આખા બધીમાં પાણી ફરી જાય. આ તમે જોઈ શકો છો, આ બધી હલવાઈ જાય ને, આ પાણીનું જે બધું કચરો હળવાળો છે આ બધી ઝાડવામાં ને. અત્યારે પાણી ઓછું થઈ ગયું ને એટલે અહીંયા આટલું કંઈ છે નહીં. અત્યારે બધીમાં પાણી જોઈએ એટલે પાણી ઉતરી ગયું. વરસાદ તો હજી હાલતો જ થયો. મિત્રો આ ઝાડવામાં ફૂલ આવી ગયા. આ ઝાડવાનું નામ શું છે કોમેન્ટમાં કહી દો. તેને બાકી અલગ અલગ ફૂલ, આમાં બધી એક એક હરખા ફૂલ નથી, બધી અલગ અલગ છે. બધી નાના નાના ફૂલ છે બધા. આનો સુગંધ એક નંબર આવ્યો. તો આ હિસાબે આપણું જંગલ તો પૂરું થવા આવ્યું. આવ્યા હે જંગલમાં નીકળે પણ એવી રીતે જોવા ન મળ્યું આપણે. આ પાણી ઘાસ ગાળવા નીકળ્યું છે ને આમ તો જોઈએ તો શાંત વાતાવરણ છે. આમાં એમ કંઈ મજા આવે આવવાની એમ તો. અહીંથી જાય પાણી જોઈ શકો છો. આ તો હોય જ તો. તો મિત્રો આ તમને જંગલ કેવું લાગ્યું કોમેન્ટમાં જરૂરથી કહેજો. આ ભાઈ જોઈજો પાછળ જોઈ શકો છો, આ છત્રી લઈને હાલે. આપણે આમ પલળી ગયા આખા તો આપણે નાહવાની મજા આવે પછી. આ મારી પાછળ જો એકલો, આપણે ઉષા ચડી જાય, અહીંથી ઉષા ચડી જાય. તો મિત્રો આવું કંઈ જંગલ હતું આપણું. તમને આ વિડીયો લાગ્યો કેવો તે કોમેન્ટમાં જરૂરથી કહેજો, જેથી કરીને આપણે પાછો આથી પણ સારો વિડીયો બનાવીએ. જો કે આ વિડીયો એટલો તો સારો નહીં હોય, પણ તમને કેવો લાગે કોમેન્ટમાં જરૂરથી કહેજો. મળીએ આપણે પાછા બીજા વિડીયોમાં.